તો પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં સતત બેઠકોનો દોર યથાવત છે। પ્રધાનમંત્રી મોદી પોતે સતત કાર્યવાહીમાં અને પાકિસ્તાન સામે કાર્યવાહી માટે રોડ મેપ તૈયાર કરી રહ્યા છે। મંગળવારે તેમણે ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી, જ્યારે બુધવારે તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં પણ ભાગ લીધો। સાથે સાથે આ મુલાકાત લગભગ 20 મિનિટ ચાલી। સીસીસી ની બેઠક પછી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળી। પીએમ મોદીની મીટિંગ 11 વાગે શરૂ થઈ। તેમણે 3 કલાકમાં કુલ 5 બેઠકો યોજી। સીસીએસ અને સીસીપીએની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ। પીએમ મોદીએ તેની અધ્યક્ષતા કરી અને આ પછી પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે અલગ અલગ મુલાકાતો કરી। આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બેઠક યોજી, જેમાં કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ જોડાયા।